નમસ્કાર, સુપ્રભાતમ બાળકો, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ની અંદર ચતુર્થ પાઠ પ્રહેલિકા એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, પ્રહેલિકા એટલે કોયડો, ઉખાણો, સમસ્યા, શ્લોકો. આ પ્રહેલિકા એ આનંદદાયક હોય છે. આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરી આપે તેને પ્રહેલિકા કહેવાય. બાળકો એકબીજાને ઉખાણા પૂછીને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે આનંદ આપનારી સમસ્યા હોય, જેનો જવાબ શોધવામાં અને આપવામાં આપણને ખૂબ જ મજા પડે છે અને તેનાથી વિચાર શક્તિ, કલ્પના શક્તિ પણ ખીલી ઉઠે છે. કલ્પના શક્તિ ખીલી ઉઠે એનો અર્થ થાય કે કલ્પનાની આપણી અભિવ્યક્તિ કરવાની સૂઝ છે એનો વિકાસ થાય છે. બાળકોમાં ભાષા વિકાસ કરવામાં આ ઉખાણાઓ, આ કોયડાઓ, આ પ્રહેલિકાઓ ખૂબ જ ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થીઓ, તમે પણ નાનપણથી આ કોયડા, ઉખાણાઓ એ ભણતા આવ્યા હશો. તો પ્રહેલિકા એટલે કે ઉખાણું. તો વિદ્યાર્થીઓ, પુસ્તકની અંદર તમારે ચિત્ર આપેલા છે અને ચિત્રનું વર્ણન સામે આપેલું છે. તો ચિત્રનું વર્ણન વાંચી અને તમારે પ્રહેલિકાનો ઉત્તર આપવાનો છે. તો આપણે પહેલી પ્રહેલિકા જોઈએ. મમ કંઠઃ નીલઃ. મારો કંઠ. કંઠ એટલે આપણે આગળ જોયું હતું, કંઠ એટલે ગળું, ગરદન, અને મમ એટલે મારું, એટલે કે મારી ડોક, ગરદન, ગળું. નીલ એટલે ભૂરું. નીલ એ રંગ છે, વર્ણ છે, તો ભૂરો રંગ છે. તો મમ કંઠઃ નીલઃ એટલે મારો કંઠ એટલે મારું ગળું, મારી ડોક ભૂરા રંગની છે. મમ એટલે મારું અને કંઠ એટલે ગળું કહી શકાય, ડોક કહી શકાય, ગરદન કહી શકાય, અને નીલ એટલે ભૂરા રંગનું. તો મારી ડોક ભૂરા રંગની છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ. વર્ષાકાલ એટલે વર્ષા ઋતુમાં, વર્ષા ઋતુના સમયમાં એટલે કે ચોમાસામાં. અહમ નૃત્યામિ. અહમ એટલે હું અને નૃત્યામિ એટલે નાચું છું. તો વર્ષા ઋતુમાં હું નાચું છું અથવા તો ચોમાસામાં હું નાચું છું. મમ પુચ્છમ અતિવ સુંદર. મમ એટલે મારું, પુચ્છમ એટલે પૂંછડું અથવા તો પીંછા. અતિવ સુંદર. અતિવ એટલે અત્યંત, અતિશય. સુંદરમ એટલે સુંદર છે. મારા પીંછા ખૂબ જ સુંદર છે અથવા તો અતિશય સુંદર છે. અહમ કહ. હું કોણ છું? તો બાજુમાં વિદ્યાર્થીઓ ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? મોરનું. તો મોરને સંસ્કૃતમાં કહેવાશે મયુરઃ. શું કહેવાશે? મયુરઃ એટલે કે મોર. તો આ પ્રહેલિકાનો જવાબ, કોયડાનો ઉકેલ શું આવશે? મયુરઃ. મયુરઃ એટલે ગુજરાતી અર્થ એનો થશે મોર. તો વિદ્યાર્થીઓ, તમને પરીક્ષામાં પૂછાય છે કે પ્રહેલિકાનો ઉકેલ શોધી તેનો સંસ્કૃત અને તેનો ગુજરાતી અર્થ સાથે લખો. તો તમારે પ્રહેલિકા જે આપેલી છે એનો જે જવાબ આવતો હોય એ સંસ્કૃત અને ગુજરાતી અર્થ સાથે લખવાની છે. તો અહીંયા આપણે મયુરઃ એટલે કે મોર. વિદ્યાર્થીઓ, તમે મોર એને નાનપણથી, જે આપણું રાષ્ટ્રીય પંખી છે, એને નાનપણથી તમે નિહાળ્યું છે. અને મોર છે એ ચોમાસાની અંદર 16 કળા એ ખીલી ઉઠે છે. એનો ટેવકનો જે અવાજ છે, એનો કલરવ છે, ખૂબ જ મોરના ટહુકા આપણને સાંભળવા મળે છે ચોમાસામાં. અને એના પીંછા, જે એની શોભા છે, પીંછાના કારણે જ મોર એ 16 કળાએ ખીલી ઉઠે છે. તો એના પીંછા એ ખૂબ જ સુંદર છે.
અને એના પીંછા એ શ્રી કૃષ્ણના મુગટ ઉપર શોભે છે. તો આ સુંદર પીંછા એને શ્રી કૃષ્ણ ભગવાન ધારણ કરે છે. તો શું કીધું છે અહીંયા આપણે મોર વિશે વાત કરી છે, એનું વર્ણન કર્યું છે કે મમ કંઠ નીલમ, મારો કંઠ ભૂરો છે એટલે કે મારું ગળું ભૂરું છે અથવા મારી ડોક ભૂરા રંગની છે. વર્ષા ઋતુમાં હું નાચું છું, નૃત્યમ એટલે નાચું છું. તમે મોરને અન્ય કોઈ ઋતુઓમાં ખાસ જોતા નથી નાચતા, પરંતુ વર્ષા ઋતુ એની પ્રિય ઋતુ છે મોરની, માટે એ ખૂબ જ આનંદમાં આવી અને ઉત્સાહમાં આવીને નાચે છે. તો શું કીધું છે? વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતિવ સુંદરમ, અને મારા પીંછા ખૂબ જ સુંદર છે. પુચ્છમ એટલે પૂંછડું. મોરને જે પીંછા છે એ મોર ચાલે છે ત્યારે એના પીંછા ખૂબ જ લાંબા પીંછા નીચે એની સાથે સાથે જાય છે. તો એ પીંછા જે છે એ એનું પૂંછડું કહેવાય છે. તો પુચ્છમ એટલે પૂંછડું, પરંતુ આપણે અહીંયા પૂંછડું નહીં, અનુવાદમાં આપણે પીંછા કહીશું. મારા પીંછા ખૂબ જ સુંદર છે. તો હું કોણ? તો હું કોણ છું? મયુરઃ એટલે કે મોર. વિદ્યાર્થીઓ, પ્રહેલિકામાં તમને પૂછ્યું છે અહમ કહ. કહ કેમ અહીંયા વાપરેલું છે? તો કહ એ અહમ સાથે કહ આવે તો એ કહ એ પુરુષવાચક નામ આવતું હોય, પુરુષવાચક જ્યારે લિંક આવતું હોય ત્યારે જ કહ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મયુરઃ એટલે મોર એ પુરુષવાચક અહીંયા શબ્દ છે. મયુરઃ વિસર્ગ છે, મયુરના પાછળ વિસર્ગ છે, માટે એ પુરુષવાચક નામ થયું. એટલે અહીંયા અહમ સાથે કહ વડે પ્રશ્ન કર્યો છે. તો મારું ડોક, મારી ડોક ભૂરા રંગની છે. હું વર્ષા ઋતુમાં નાચું છું. મારા પીંછા ખૂબ જ સુંદર છે. હું કોણ? તો મયુરઃ એટલે મોર. હવે બીજું ચિત્ર છે એ જોઈ અને એનું વર્ણન આપણે જોઈએ. અહમ છાયામ દદામી, હું છાયડો આપું છું. દદામી એટલે આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, અપી એટલે પણ, પુષ્પમ એટલે ફૂલ, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ? તો અહીંયા જો ચિત્રમાં વૃક્ષ આપેલું છે. તો વૃક્ષ વિદ્યાર્થીઓ આપણને છાંયડો આપે, ફળ આપે, ફૂલ આપે, લાકડું આપે, ઔષધિ આપે. તો અહીંયા આપણે પ્રહેલિકામાં કીધું છે કે અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું. દદામી એટલે આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું પુષ્પ એટલે ફૂલ પણ આપું છું. અહમ કહ, તો હું કોણ છું? તો વૃક્ષ. અહમ કહ તો વૃક્ષ એટલે ઝાડ, તરુ. તો અહીંયા આપણે જવાબ લખીશું. એને પાદપઃ સંસ્કૃતમાં પણ કહેવાશે. વૃક્ષને શું કહેવાશે? પાદપઃ. એટલે ગુજરાતીમાં એવું આવશે વૃક્ષ. વૃક્ષ તરુ પણ ગુજરાતીમાં કહેવાશે, અને સંસ્કૃતમાં એને વૃક્ષ પણ કહેવાશે અને ધ્રુમ પણ કહેવાશે સંસ્કૃતમાં. તો તમે જવાબમાં ધ્રુમ પણ લખી શકો. ધ્રુમ, પાદપઃ, વૃક્ષ એટલે તરુ. બરોબર? તો વિદ્યાર્થીઓ, વૃક્ષ વિશે તમારે લખવાનું, વૃક્ષનો મહિમા તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે. તો અહીંયા વૃક્ષના ચિત્ર વર્ણન પરથી આપણે વૃક્ષનો મહિમા બાળકોને સમજાવીએ. તો બાળકો, વૃક્ષ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું પાસું છે. જેમ જળ એ જ જીવન છે, એમ વૃક્ષ એ આપણા મિત્રો કહેવાય છે. કહ્યું છે એક સૂક્તિમાં, એવું કહ્યું છે કે વૃક્ષાઃ સત્પુરુષા ઇવ, એટલે કે વૃક્ષો તો સજ્જનો જેવા છે. વિદ્યાર્થીઓ, કોઈ પણ સ્વાર્થ વિના વૃક્ષો આપણી સેવા કરે છે, આપણને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. ફર્નિચર માટે આપણને લાકડું, બર્તન માટે, ઈંધણ માટે લાકડું આપે છે, છાંયડો આપે છે મુસાફરોને, ફળ
પુષ્પ ઔષધિ આપે છે અને વૃક્ષ એ રણને આગળ વધતું અટકાવે છે. અને વૃક્ષ છે એ બીજું શું કરે છે તો એક મહત્વનું આપણા જીવન સાથે સંકળાયેલું એનો મહત્વ છે કે એ વૃક્ષ છે એ ઓક્સિજન આપણને પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને જેના કારણે આપણી તંદુરસ્તી સચવાય છે. વિદ્યાર્થીઓ, આજના આ પ્રદૂષણના યુગમાં વાહન વ્યવહારો ખૂબ જ વધી ગયા છે, ત્યારે વૃક્ષ છે એ આપણા પ્રદૂષણ થતું જે આપણે જે પ્રદૂષણ કરીએ છીએ એ પ્રદૂષણને કંઈક અંશે રોકે છે, એને ઘટાડે છે પ્રદૂષણને. આ વૃક્ષ છે વિદ્યાર્થીઓ એ આપણને છાંયડો આપે, ફળ ફૂલ આપે, ઔષધિ આપે, પરંતુ એના બદલામાં આપણા પાસે કશું જ કોઈ પણ વસ્તુ લેતો નથી. મદદ કરવાની ભાવના વૃક્ષની કેવી છે કે આપણે એનો ખાલી ફક્ત ઉછેર કરીએ છીએ. જ્યારે તે મોટો થાય છે, વૃક્ષ મોટું થાય છે, ત્યારે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. તો આપણે વૃક્ષોને કાપવા ન જોઈએ અને વૃક્ષોનો વિકાસ થાય, વધુ વૃક્ષો વાવો એ સૂત્ર સરકારે જે કહ્યું છે એ ખૂબ જ સરસ રીતે એના પર આપણે અમલ કરવો જોઈએ. તો વૃક્ષ એને સજ્જનો જેવા અહીંયા કહ્યા છે. તો આ વૃક્ષનું વર્ણન પરથી આપણે વૃક્ષનો મહિમા બાળકો તમને સમજાયો હશે. તો કહ્યું છે અહમ છાયામ દદામિ, તો હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામિ, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામિ, હું પુષ્પ એટલે ફૂલ પણ આપું છું. અહમ ક, હું કોણ છું તો વૃક્ષ પ્રાદપ એટલે વૃક્ષ અથવા ઝાડ, તરુ. તો વિદ્યાર્થીઓ, હવે ત્રીજું ચિત્ર છે એને જોઈએ, આપણે એનું વર્ણન જોઈએ. અહમ હિમાલયે વસામિ, હું હિમાલયમાં વસું છું. વસામિ એટલે રહું છું અથવા વસું છું. હિમાલય પર્વત ઉપર રહું છું. અહમ ગંગામ ધારયામિ, હું ગંગાને ધારણ કરું છું, એટલે કે ગંગા નદીને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મારે 3 નેત્રો છે. ત્રયમ એટલે 3, મારે 3 નેત્ર છે. અહમ ક, હું કોણ છું તો અહીંયા પણ કહ વડે પ્રશ્ન કર્યો છે, એટલે આગળમાં પણ વૃક્ષ અહમ ક તો વૃક્ષ એટલે ઝાડ. તો અહમ ક વડે પ્રશ્ન પૂછ્યો હોય ત્યાં જવાબ આવશે પુરુષવાચક લિંગ આવશે. તો અહીંયા પણ મમ નેત્ર ત્રયમ અસ્તિ અહમ ક, હું કોણ છું તો અહીંયા પણ જવાબ આવશે ભગવાન શંકર. તો અહીંયા ભગવાન શંકર જવાબ આવશે. તો એ છે શંકર શબ્દ છે પુરુષવાચક લિંગ છે, માટે કહ વડે પ્રશ્ન અહીંયા કર્યો છે. તો હું હિમાલયમાં વસું છું અથવા રહું છું. અહમ ગંગામ ધારયામિ, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્ર ત્રયમ અસ્તિ, મારે 3 નેત્રો છે. અહમ ક, હું કોણ તો ભગવાન શંકર. વિદ્યાર્થીઓ, અહીંયા જો ચિત્રમાં હિમાલય પર્વત છે, ગંગા એમની જટામાંથી વહે છે શંકર ભગવાનની, અને એમના કપાળમાં ભાલ પર નેત્ર બતાવેલું છે અને કહ્યું છે કે આ ત્રિનેત્રધારી શંકર એ પોતાનું ત્રીજું નેત્ર જ્યારે ખોલશે ત્યારે સૃષ્ટિનો નાશ થશે. તો જ્યારે ગુસ્સે થાય છે શંકર ભગવાન, ત્યારે વિદ્યાર્થીઓ એ પોતાનું ત્રિલોચન ખોલે છે. આમ તો ક્યારેય એ પોતાનું લોચન ખોલતા નથી. અને કહ્યું છે કે તે સર્પને ધારણ કરે છે. સાપને ધારણ કરે છે અને તેમના ગળામાં ઝેર, જે સમુદ્ર મંથન વખતે જે ઝેર હતું એ ઝેર વિનાશ લાવનારું હતું અને સૃષ્ટિનો નાશ કરનારું હતું. ત્યારે ભગવાન શંકરે જ્યારે એ ઝેર કોઈ દેવી દેવતા દ્વારા
ગ્રહણ ન થયું, પરંતુ ભગવાન શંકરે એમને પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલે જો એના ચિત્રમાં પણ બતાવ્યું છે. તો ભગવાન શંકર છે એ ખૂબ જ ત્રિદેવ, 3 દેવ છે ને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર અને વિષ્ણુ ભગવાન જે કૃષ્ણનો અવતાર છે, અને મહેશ, આ 3 દેવો. મહેશ એટલે મોટા દેવ, એટલે કે શંકર ભગવાન. મહેશ એટલે શંકર ભગવાન. તો આ જે શંકર ભગવાન છે એ ખૂબ જ ભોળા છે, માટે એમને ભોલાનાથ એવું પણ, શંભુ, મહાદેવ એવાના અન્ય નામો પણ આપણે અહીંયા પ્રહેલિકાના જવાબમાં વિદ્યાર્થીઓ લખી શકીએ. તો હું હિમાલય પર રહું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, અહમ ક એટલે કે હું કોણ છું? તો ભગવાન શંકર. તો આ ભગવાન શંકર છે એમની સ્તુતિમાં પણ એમના ગુણગાન વિદ્યાર્થીઓ શ્લોકોમાં પણ આપણને જોવા મળતા હોય છે. તો આવા મોટા દેવ જે મહેશ્વર છે એવા ભગવાન શંકર, એવો જવાબ અહીંયા આવશે. હવે આગળ ચિત્ર છે 4થું. મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરે હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. તો મારી ઉત્તરે હિમાલય છે અને દક્ષિણે હિન્દ મહાસાગર છે, અથવા તો સમુદ્ર છે એવું પણ લખી શકીએ. મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ધ્વજ 3 રંગનો છે. અહંકાર, તો હું કોણ છું? તો વિદ્યાર્થીઓ અહમ સાથે કા આવે ત્યારે સ્ત્રીલિંગ જવાબ આવશે, અને અહમ સાથે કહ આવે ત્યારે પુલ્લિંગ જવાબ આવે. એ તમારે યાદ રાખવાનું છે. મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરે હિમાલય છે એટલે કે હિમાદ્રી છે. પછી હિમાદ્રીની પર્વતમાળા આવેલી છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં, દક્ષિણ દિશામાં શું છે? હિન્દ મહાસાગર આવેલો છે. મમ ધ્વજ, મારો ધ્વજ છે, ઝંડો છે એ ત્રિવર્ણ એટલે કે 3 રંગનો છે. અહંકાર, તો ચિત્રમાં જો ધ્વજ છે એ ધ્વજમાં 3 પટ્ટા વાળો ધ્વજ છે, તો એ તિરંગો કહેવાય છે. તો અહંકાર, તો એ કોણ હશે વિદ્યાર્થીઓ? તો તમને ખબર પડી જશે કે આ કોનું ચિત્ર છે. તો અહંકાર, તો જવાબ આવશે વિદ્યાર્થીઓ ભારત માતા. શું આવશે જવાબ? અહંકાર, તો ભારત માતા. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, અહમ ક જવાબ પરીક્ષામાં પ્રહેલિકા તમને પૂછ્યું કે અહમ ક, ત્યારે ભારત દેશ લખવાનું. તમારે શું લખવાનું? જો કહ વડે જવાબ હોય તો ભારત દેશ એવું લખવાનું. જવાબ આવશે સંસ્કૃતમાં ભારત દેશ અને ગુજરાતીમાં ભારત દેશ. અને ભારત માતા, અહમ કા વડે પ્રશ્ન હશે પ્રહેલિકામાં તો તમારે જવાબ લખવાનું ભારત માતા. ભારત માતા, તો જવાબ અહીંયા ભારત માતા. ઓકે વિદ્યાર્થીઓ, તો કા વડે હોય તો ભારત માતા આવે, અને કહ વડે પ્રશ્ન પૂછેલો હોય તો ભારત દેશ. બંને એક જ છે, પરંતુ જો જવાબ તમારે કા વડે લેવાનો હોય ત્યારે ભારત માતા લખવાનું, અને કહ વડે હોય તો ભારત દેશ. તો ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે, હિમાદ્રીની પર્વતમાળા આવેલી છે, અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, અને તેનો ધ્વજ ત્રિવર્ણ 3 રંગનો છે. તિરંગો, ઝંડો 3 રંગનો છે, કેસરી, સફેદ અને લીલો, અને અંદર વચ્ચે અશોક ચક્ર આવેલું છે. બરાબર? તો આ તિરંગો ઝંડો એ કોના હાથમાં હોય છે? તો ભારત માતાના હાથમાં હોય છે. તો અહીંયા ભારત માતાનું, ભારત દેશનું વર્ણન કરેલું છે વિદ્યાર્થીઓ. તો આપણે અનુવાદ જોઈએ. મારી ઉત્તરે હિમાલય છે, મારા દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, મારો ધ્વજ એટલે કે ઝંડો 3 રંગનો છે, ત્રિવર્ણ એટલે 3 રંગનો છે. અહંકાર, તો હું કોણ? તો ભારત માતા. અને અહંકર, તો ભારત દેશ. હવે 5મું છે, ચિત્ર પરથી આપણે એનું વર્ણન જોઈએ. અહમ પુસ્તકાલયે વસામી,
હું પુસ્તકાલયમાં વસું છું એટલે કે લાઇબ્રેરી. પુસ્તકાલય એટલે લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વસામી એટલે વસું છું અથવા રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. દદામી એટલે આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અસ્મિ એટલે છું. તો અહમ કિમ, તો હું કોણ છું? તો વિદ્યાર્થીઓ અહીંયા શું કીધું છે? અહમ કિમ. કિમ વડે પ્રશ્ન હોય તો એ નપુંસકલિંગ જવાબ આવે એવું તમારે યાદ રાખવાનું. કહ વડે હોય તો પુલ્લિંગ, કા વડે હોય તો સ્ત્રીલિંગ અને કિમ વડે હોય તો નપુંસકલિંગ. અને એના ઉદાહરણો આપણે પછી પાછળથી જોઈશું. અહમ, કહ, કા અને કિમ વડે પ્રશ્ન વાક્યના જવાબ, ઉત્તરો અને પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવે એના પાછળથી આપણે વાક્ય જોઈશું. અહમ પુસ્તકાલયે વસામી, હું લાઇબ્રેરીમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અસ્મિ એટલે છું. અને અહમ કિમ, હું કોણ છું? તો એનો જવાબ વિદ્યાર્થીઓ શું આવશે? તો ચિત્રમાં શું આપેલું છે? પુસ્તક આપેલું છે. તો જવાબ આવશે પુસ્તકમ. શું જવાબ આવશે? પુસ્તકમ એટલે પુસ્તક. તો સંસ્કૃતમાં પુસ્તકને શું કહેવાશે? પુસ્તકમ. પુસ્તકમ નપુંસકલિંગ શબ્દ છે. જવાબ આવશે પુસ્તક. તો વિદ્યાર્થીઓ આપણો સાચો મિત્ર કોણ કહેવાય છે? તો પુસ્તક એ આપણો સાચો મિત્ર છે. વિદ્યાર્થીઓ બધા મિત્રો આપણા સાથ છોડી દે દુઃખના સમયે, પરંતુ પુસ્તકનું અંદરનું જે રહેલું જ્ઞાન છે એ મુસીબતના સમયે, જ્યારે જરૂરિયાતના સમયે છે એ આપણને કામ આવે છે. એ જ આપણો સાચો મિત્ર છે. એના વડે આપણે આપણા બુદ્ધિ શક્તિ, તર્ક શક્તિ અને આપણા ગુણોનો આપણે વિકાસ કરી શકીએ છીએ. આપણું સારું ચારિત્ર આપણે ઘડતર કરી શકીએ છીએ પુસ્તકો દ્વારા. તો પુસ્તકમાં જે જ્ઞાન છે એને આપણે આત્મસાત કરવું જોઈએ અને જેના કારણે એ આપણો સાચો મિત્ર બની જાય છે. દરેક સંકટની ઘડીએ એ આપણને રાહ બતાવે છે. તો વિદ્યાર્થીઓ બધા જ જ્યારે આપણને બધા જ મિત્રો આપણો સાથ છોડી દે ત્યારે આપણે પુસ્તકને પોતાનો સાચો મિત્ર બનાવવો જોઈએ. તો અહીંયા શું કીધું છે? હું લાઇબ્રેરીમાં વસું છું અથવા રહું છું. તો લાઇબ્રેરીમાં ખૂબ જ પુસ્તકો હોય છે. તો હાલ તમે ઘરે બેઠા છો તો તમે પણ કંઈક સારું એવું પુસ્તક વાંચજો. જ્યારે તમારે નવરાશનો સમય હોય ત્યારે તમે એ પુસ્તક વાંચશો અને એ જ્ઞાનને તમે આત્મસાત કરશો તો જીવનમાં ક્યારેક એ પુસ્તક તમને કામ લાગશે. એનું જ્ઞાન આપણને ઉપયોગમાં આપણે લઈ શકીએ. તો હું લાઇબ્રેરીમાં વસું છું અથવા રહું છું અથવા તો પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, તો પુસ્તકમ એટલે કે પુસ્તક, ચોપડી. તો વિદ્યાર્થીઓ આપણે ફરીથી આ પ્રહેલિકા એકવાર જોઈ લઈએ. તો મમ કંઠ નીલહ, મારું ગળું ભૂરા રંગનું છે. વર્ષા ઋતુમાં હું નાચું છું. મારા પીંછા ખૂબ જ સુંદર છે. હું કોણ? તો જવાબ આવશે મયુરહ એટલે મોર. બીજું અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું. હું ફળ આપું છું. હું ફૂલ પણ આપું છું. હું કોણ? તો વૃક્ષ, પાદપ એટલે કે ઝાડ, તરુ. ત્રીજું છે અહમ હિમાલય વસામી, હું હિમાલયમાં રહું છું. અહમ ગંગામ ધારયામી, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મારે 3 આંખો છે. અહમ ક, તો હું કોણ છું? તો ભગવાન શંકર એટલે કે મહાદેવ, ભોળાનાથ. મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરે હિમાલય છે. મારી દક્ષિણે સાગર છે. મારો ધ્વજ 3 રંગનો છે. હું કોણ? તો ભારત માતા અથવા ભારત દેશ એટલે કે ભારત દેશ. અહમ પુસ્તકાલય વસામી, હું પુસ્તકાલયમાં રહું છું. હું જ્ઞાન આપું છું. હું લોકોનો મિત્ર છું. હું કોણ? તો પુસ્તકમ એટલે પુસ્તક. તો વિદ્યાર્થીઓ અહીંયા સ્વાધ્યાયની અંદર તમને નંબર 3 એમાં એક વાક્ય આપેલું છે અહમ છાયામ દદામી, હું છાયા આપું છું. પછી શું કીધું છે? છાયા શબ્દની નીચે
લીટી કરેલી છે એટલે કૌંસમાં આપેલું છે રેખાંકિત શબ્દ. રેખાંકિત શબ્દ એટલે જેની નીચે લાઈન આપેલી છે તે શબ્દ. એના જગ્યાએ ફલમ, પર્ણમ, રસમ જેવા શબ્દો મૂકી બીજા 5 વાક્ય લખો. તો વિદ્યાર્થીઓ તમારે આ વાક્યો બનાવવાના છે. તો તમે કેવી રીતે વાક્ય બનાવશો? અહમ છાયામ દદામી, તો અહમ ફલમ દદામી. પરંતુ ફલમમાં જે મ ખોડો છે, વ્યંજનાત્મક છે, તો એવી રીતે તમે નહીં લખો. વાક્ય લખતી વખતે છાયામ જે રીતે શબ્દ આપેલો છે એવી રીતે જ તમે લખશો. કેવી રીતે તમે એનો જવાબ બનાવશો? તો અહમ છાયામ દદામી, તો તમે જવાબ બનાવશો અહમ ફલમ દદામી. આ રીતના તમે બનાવશો. હવે ફલમની જગ્યાએ તમે અહીંયા પર્ણમ મૂકશો. પર્ણમ, કાષ્ટમ, પછી અન્ય તમે મૂકી શકો પુષ્પમ. અનુસ્વાર ઉપર કરવાનું. ફલમમાં જેમ છાયામાં અનુસ્વાર છે એમ ફલમમાં, પર્ણમમાં, કાષ્ટમમાં. કાષ્ટમ એટલે લાકડું થાય. પુષ્પમ, પછી રસમ. તો આ રીતના શબ્દો તમે અંદર ઉમેરી અને વાક્ય બનાવજો સાધ્યભૂતિમાં. ચોથું છે અહમ વને વસામી. તો વને નીચે અંડરલાઈન છે. તો રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે, પર્વતે જેવા શબ્દો મૂકી અને બીજા 5 વાક્ય બનાવો. તો એમાં તમે કેવી રીતે વાક્ય બનાવશો? જુઓ, એક વાક્ય અહીંયા બનાવું છું. અહમ વને વસામી, તો અહમ ગૃહે આપેલું છે, તો અહમ ગૃહે વસામી. તો અન્ય વાક્ય તમારે બનાવવાના છે. તો એમાં તમે બનાવશો મંદિરે વસામી, પછી આગળ જલે વસામી, આકાશે વસામી, પછી પર્વતે વસામી. તો આ રીતના ગૃહેની જગ્યાએ મંદિરે, જલે, આકાશે, પર્વતે એવા શબ્દો વડે તમે બીજા 5 વાક્ય સાધ્યભૂતિમાં બનાવજો. તો વિદ્યાર્થીઓ હવે આપણે થોડુંક વ્યાકરણ જોઈ લઈએ. ટિપ્પણી. હિમાદ્રી એટલે કે હિમાલય. સાગરઃ એટલે હિંદ મહાસાગર. નીલઃ એટલે ભૂરો. ત્રિવર્ણઃ એટલે 3 રંગ. વર્ણ એટલે સંસ્કૃતમાં શું થાય? રંગ. પછી પુચ્છમ, પીચ્છમ એટલે પૂંછડું. અતિ એટલે અતિશય અને અંત્યંત. સંધિ છોડો. નેત્રત્રયમ અસ્તિ, તો એની સંધિ શું થશે વિદ્યાર્થીઓ? તો નેત્રત્રયમ વ્યંજનાત્મક આવશે અને અસ્તિ. અને લોકમિત્રમ અસ્મિ, તો લોકમિત્રમ, તો લોકમિત્રમમાં પણ મ વ્યંજનાત ખોડો મ આવશે અને અસ્મિ, અસ્મિ બરાબર. વિરોધી શબ્દ. તો મમનું વિરોધી તવ, અહમનું ત્વમ, છાયામ તો તાપમ, સુંદરમ, રમણીયમ તો એનું વિરોધી કુરૂપમ. સુંદર, રમણીય એટલે સુંદર થાય, કુરૂપમ એટલે કદરૂપમ. હવે સમાનાર્થી. નેત્રમ તો નયનમ, અક્ષી, ચક્ષુ, લોચનમ અને દ્રષ્ટિ. પાદપમ તરુ, વૃક્ષ અને ધ્રુવ. ગંગા તો ગંગાના સમાનાર્થી ભાગીરથી, જાહ્નવી, અલકનંદા અને દેવનદી. દદાતિ યચ્છતિ, દદાતિ એટલે યચ્છતિ. દદાતિ એટલે આપે છે, તો યચ્છતિ એટલે પણ આપે છે. અને દદામી એટલે આપું છું, તો એનો સમાનાર્થી થશે યચ્છામિ. વર્ષાકાલે તો પર્જન્ય સમય એટલે વર્ષા ઋતુમાં, ચોમાસામાં. નૃત્ય એટલે નર્તનમ. નૃત્ય એટલે નર્તન. બહુવચનમાં ફેરવો. તો એક વચન પરીક્ષામાં આપેલું હોય એ એક વચન શબ્દને તમારે બહુવચનમાં ફેરવવાનું હોય છે. મમનું બહુવચન થાય અસ્માકમ. અહમનું બહુવચન વયમ. યચ્છતિનું બહુવચન યચ્છન્તિ. તો અહીંયા બહુવચન કરતી વખતે ખ્યાલ રાખવાનો કે આગળ અડધો ન હશે બહુવચન કરવા
અસ્મિનું બહુવચન સ્મઃ. વિદ્યાર્થીઓ, આ વર્તમાન કાળનું બહુવચન તમને આવડશે. જો પ્રત્યય તમને આવડતા હશે તો મી વહ મહ, તો મી હોય અસ્મિ તો એ મી બોલાશે, તો મીનું બહુવચન મહ થાય એટલે અહીંયા સ્મઃ. બરોબર, તો અસ્મિનું સ્મઃ બહુવચન થશે. અસ્તિ એનું બહુવચન સંતિ થશે. નેત્રમ તો નેત્રમનું બહુવચન નેત્રાણી. બરોબર, નયનમનું બહુવચન નયનાની. વસામી તો મીનું બહુવચન મહ થાય, તો વસામીનું વસામહ. આગળ નૃત્યામી તો નૃત્યામહ. ધારયામી તો ધારયામહ. મીનું મીનું મહ. હવે ચલતી તો ચલંતી. તો તી હોય તો એનું બહુવચન બનાવતી વખતે અડધું ન આગળ મૂકીશું એટલે ચલંતી અંતિ થશે. નૃત્યતી તો નૃત્યંતી. હવે બીજા શબ્દો છે તરતી, તો એનું બહુવચન શું થશે? તરંતી. વિહરતી તો વિહરંતી. ગચ્છતી તો ગચ્છંતી. ખાદતી તો ખાદંતી. વસતી તો વસંતી. હવે વિદ્યાર્થીઓ, રૂપો ઓળખાવો પરીક્ષામાં પૂછાય છે. વસતી તો તી પ્રત્યય છે, તો તમે રૂપ ઓળખાવશો તો તી પ્રત્યય હોય તો આગળનું આવું દરેકમાં તમારે લખવાનું છે. વ એટલે વર્તમાન કાળ, વકાર એટલે વર્તમાન કાળ, પર એટલે પરસ્મય પદી. ટૂંકમાં લખો પરીક્ષામાં તો પણ ચાલશે. વર્તમાન કાળ, પરસ્મય પદી આ સરખું આવશે બધામાં. પછી શું કીધું છે? તી પ્રત્યય છે, તો તી પ્રત્યય હોય તો ત્રીજો પુરુષ યાદ રાખવાનો. ત્રીજો પુરુષ અથવા અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે. તી છે એ ક્યારે આવે? તો તી તહ અંતિ. એ ત્રીજા પુરુષમાં તી આવે છે એટલે અન્ય પુરુષ પણ એને કહેવાય. તો અન્ય પુરુષનો અ અને પુરુષનો ઉ. તો અન્ય પુરુષ અથવા અન્ય પુરુષ ના કહો તો ત્રીજો પુરુષ પણ આને કહેવાશે. ત્રીજો પુરુષ એકવચન. નૃત્યામહ તો અહીંયા પ્રત્યય શું છે વિદ્યાર્થીઓ? મહ પ્રત્યય છે. તો વર્તમાન કાળ, પરસ્મય પદી અને મહ છે તો પ્રથમ પુરુષ મી વહ મહ. મહ કે આગળ બહુવચનમાં આવ્યું તો પ્રથમ પુરુષ બહુવચન અથવા ઉત્તમ પુરુષ બહુવચન અથવા પહેલો પુરુષ બહુવચન. તો પ્રથમ પુરુષને પહેલો પુરુષ, ઉત્તમ પુરુષ અથવા તો ઉત્તમ પુરુષ પહેલો પુરુષ અથવા પ્રથમ પુરુષ કહેવાય છે. તો પ્ર લખો, ઉત્તમ પુરુષ લખો અથવા તો પહેલો લખો તો પણ ચાલે. પ્રથમ પુરુષ અને બહુવચનનો પ્રત્યય છે મહ એટલે બહુવચન. બ અને વ એટલે બહુવચન. હવે એવા અન્ય રૂપો કયા છે? તો ખેલામહ, ગાયામહ, ખાદામહ. તો આ બધામાં શું આવે છે? મહ આવે છે પાછળ. તો મહ આવતો હોય તો એ રૂપો કેવી રીતે ઓળખાવશો તમે? વર્તમાન કાળ, પરસ્મય પદી, પ્રથમ પુરુષ, બહુવચન. નૃત્યામી તો અહીંયા શું આવે છે? મી આવે છે. તો વર્તમાન કાળ, પરસ્મય પદી, પ્રથમ પુરુષ, એકવચન. મી વહ મ. મી કે આવે? પ્રથમ પુરુષ અને એકવચનમાં આવે છે. તો પ્રથમ પુરુષ એકવચન. તો એવા અન્ય રૂપો કયા છે? દદામી, વસામી, અસ્મિ, ધારયામી. તો બધામાં શું આવે છે વિદ્યાર્થીઓ? મી આવે છે પાછળ. તો મી આવતો હોય તો વર્તમાન કાળ, પરસ્મય પદી, પ્રથમ પુરુષ એકવચનનું રૂપ થશે. અસ્તિ વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન. તો ઈ હોય તો ત્રીજો પુરુષ એકવચન. જેમ અહીંયા વસતીમાં આપણે અન્ય પુરુષ એકવચન લખ્યું તો અન્ય પુરુષ અને ત્રીજો પુરુષ એક જ, તો ત્રીજો પુરુષ એકવચન. અને સંતિ તો વર્તમાન કાળ, અન્ય પુરુષ બહુવચન. તો અસ્તિનું બહુવચન થાય સંતિ. તો વર્તમાન કાળ, અન્ય પુરુષ અથવા તો ત્રીજો પુરુષ બહુવચન સંતિ થશે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થીઓ, તો પહેલી ખાલી જગ્યા છે મયુરસ્ય ખાલી જગ્યા અતિ મનોરમ. તો મનોરમ એટલે સુંદર. તો અહીંયા કૌંસમાં આપી છે પુચ્છ. તો અહીંયા જવાબ શું હશે? પુચ્છ. શું સુંદર છે? તો પૂંછડી ખૂબ જ સુંદર છે, પીંછા ખૂબ જ સુંદર છે. મયુરસ્ય એટલે મોરના. મોરના પીંછા ખૂબ જ સુંદર છે. મનોરમ એટલે સુંદર. પર્જન્ય સમયે મયુરસ્ય ખાલી જગ્યા દ્રશ્યતે. તો
નર્તન, નર્તન એટલે આપણે જોયું નૃત્ય એટલે નર્તન થાય સંસ્કૃતમાં, તો નર્તનમ. જવાબ શું હશે? નર્તનમ. નર્તનમ. મ અહીંયા મ ખોડો નહીં આવે, અનુસ્વાર હશે કારણ કે અહીંયા દ છે. દ એ વ્યંજન છે, વ્યંજન હોય તો ઉપર અનુસ્વાર આવે તો નર્તનમ. તો પર્જન્ય સમય એટલે શું થાય? વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુમાં મોર નાચતો જોવા મળે છે, નૃત્ય કરતો જોવા મળે છે. વૃક્ષાઃ ખાજિગ્યા ફલાની પુષ્પાણી ચ યચ્છન્તિ. તો અહીંયા જન એટલે લોકો, તો માણસ, મનુષ્ય. તો અહીંયા જનનું બહુવચનનું રૂપ લખવાનું કીધું છે, તો જનેષુ આવશે. શું આવશે જવાબ? જનેષુ. વૃક્ષાઃ, વૃક્ષા બહુવચન છે, વૃક્ષો મનુષ્યને ફળ ફૂલ આપે છે. શંકરઃ કૈલાસ નામની ખાજિગ્યા તપશ્ચર્યામ કરોતિ. તો અહીંયા શિખર છે, શિખર, તો અહીંયા જવાબ આવશે શિખરે. શિખરનું યોગ્ય રૂપ શું આવશે? શિખરે. જેમ આપણે અહીંયા અહમનું લીધું હતું એવી રીતે, વાક્યમાં અહમનું લીધું હતું, અહમ ગૃહે વસામી, એવી રીતે શિખરે તપશ્ચર્યામ કરોતિ. શિખરે. તો ભગવાન શંકર કૈલાસ નામના પર્વત ઉપર, શિખર ઉપર તપશ્ચર્યા કરે છે. ભગવતઃ શંકરસ્ય લલાટે તૃતીયમ ખાજિગ્યા અસ્તિ. તો લોચન, તો લોચનનું યોગ્ય રૂપ થશે લોચનમ. તો અહીંયા લોચનમ કેમ આવે? મ ખોડવા, કારણ કે અહીંયા અનુસ્વાર કર્યું હતું. અહીંયા અનુસ્વાર કેમ નહીં આવે? કારણ કે અ છે એ સ્વર છે, સ્વર હોય તો એના આગળ મ ખોડો આવશે. તો ભગવાન શંકરના લલાટ પર, કપાળ પર ત્રીજું લોચન છે. ભારતસ્ય ધ્વજે કૌસુમઃ ધવલઃ ખાલી જગ્યા ચ એતે ત્રય વર્ણાઃ સંતિ. તો અહીંયા છે હરિત. હરિત એટલે લીલું. તો કયો રંગ છે? હરિતઃ. અહીંયા તહ મૂકીશું, હરિતનું યોગ્ય રૂપ. તો આ પુલ્લિંગ છે શબ્દ એટલે હરિતઃ, વિસર્ગ મૂકીશું પાછળ. કુસુમ એટલે કેસરી રંગ, ધવલ એટલે સફેદ અને હરિત એટલે લીલો રંગ. આ ત્રણ વર્ણો રંગ છે ભારતના ધ્વજમાં. પુસ્તકમ મનુષ્ય વ્યહ ખાજિગ્યા દદાતિ. તો જ્ઞાનનું યોગ્ય રૂપ જ્ઞાનમ. મયુરસ્ય કંઠ કીદૃશમ. તો મોરનો કંઠ કેવો છે? નીલ એટલે ભૂરો. મયુર કદા નૃત્યતિ. વર્ષાસુ એટલે કે વર્ષા ઋતુમાં. મયુરસ્ય કિમ અતિ સુંદરમ. તો જવાબ આવશે પુચ્છ. વૃક્ષ કિમ દદાતિ. તો વૃક્ષ શું આપે? છાયા, ફલમ, પુષ્પમ ચ. વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ચ પાછળ આવે છે, જેમ ગુજરાતીમાં આપણે કહીએ છાયા, ફળ અને પુષ્પ. તો અને ફળ અને પુષ્પની વચ્ચે આવે, પરંતુ સંસ્કૃતમાં પાછળ આવે. તો છાયા, ફલમ અને પુષ્પમ ચ. હિમાલયે કહ વસતિ. તો ભગવાન શંકર. શંકર સંસ્કૃતમાં આ રીતના લખાશે, અનુનાસિકનો ઉપયોગ કરીને. કહ ગંગામ ધારયતિ. કોણ ગંગાને ધારણ કરે છે? તો ભગવાન શંકર. શંકરસ્ય કતિ નેત્રાણિ સંતિ. કેટલા નેત્રો છે? ત્રીણિ. કસ્ય દેવસ્ય નેત્રત્રયમ અસ્તિ. કયા દેવને ત્રણ નેત્રો છે? તો શંકરસ્ય. તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, અહીંયા શું છે? અહીંયા શંકરનું રૂપ છે, એમાં શંકર લખ્યું છે, અને અહીંયા શું છે? કશ્ય વડે પ્રશ્ન પૂછે છે. તો અહીંયા શું આવશે? અહીંયા પણ શંકરસ્ય એવી રીતે જવાબ આવશે. એકલું શંકર નહીં લખવાનું, શંકરસ્ય. કહ વડે હોય તો જ અહીંયા વિસર્ગ લેશું શંકરઃ. ભારત દેશસ્ય ઉત્તરે ક પર્વત. તો હિમાદ્રી અથવા તો હિમાલય. ભારત દેશસ્ય દક્ષિણે ક સાગર. તો હિન્દ મહાસાગર. ભારત દેશસ્ય ધ્વજે કતિ વર્ણા સંતિ. કેટલા? કતિ એટલે કેટલા, કેટલા રંગ છે? તો ત્રય એટલે ત્રણ. અને કતિ ભારત દેશસ્ય ધ્વજે ખાલી જગ્યા, ધ્વજ ખાલી જગ્યા અસ્તિ. તો ત્રિવર્ણ. ધ્વજ ખાલી જગ્યા છે તો ત્રિવર્ણમ અસ્તિ. લોકમિત્રમ કિમ અસ્તિ. લોકોનો મિત્ર કોણ છે? તો પુસ્તકમ એટલે પુસ્તક. પુસ્તકાલયે ખાલી જગ્યા સંતિ. પુસ્તકાલયમાં ખાલી જગ્યા
વડે છે તો ઘણા છોકરાઓ અહીંયા પુસ્તકમ લખે છે, પુસ્તકમ ના આવે, પુસ્તકાની લખો તો ચાલે, પુસ્તકાલય ખાલી જગ્યા સંતિ, તો આપણે પુસ્તકમ ના લખાય પરંતુ શું લખાય, પુસ્તકનું બહુવચન પુસ્તકાની, ઘણા બધા પુસ્તકો છે, પુસ્તકમનું બહુવચન શું થશે, પુસ્તકાની, પુસ્તકમ એનું બહુવચન થાય પુસ્તકાની, તો પુસ્તકાની સંતિ એમ લખો તો પણ ચાલે, અને ગ્રંથાહા, ગ્રંથો છે, ઘણા બધા ગ્રંથ પડ્યા હોય છે પુસ્તકાલયમાં, તો ગ્રંથ નહીં પરંતુ ગ્રંથાહા, કારણ કે અહીંયા સંતિ છે, અસ્થિનું બહુવચન સંતિ મૂકેલું છે એટલે ગ્રંથાહા સંતિ એવું આવશે જવાબ. આખા જગ્યા પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો વિદ્યાર્થીઓ આ જે ખાલી જગ્યા અને આ પ્રશ્નો છે એ તમારે નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થીઓ અસંગત શબ્દ એટલે કે નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ શોધીને લખો. તો અસંગત શબ્દ એટલે શું, તો અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો આમ્રફલમ ઉદાહરણ જોઈએ, આમ્રફલમ, સીતાફલમ, કમલમ અને દ્રાક્ષાફલમ. તો આમ્રફલમ છે વિદ્યાર્થીઓ એ શું છે, તો આમ્રફલમ એટલે કેળ, સીતાફળ, કમલમ એટલે કમળ અને દ્રાક્ષાફલમ એટલે દ્રાક્ષ. તો આમાંથી અલગ કયો શબ્દ છે, કમલમ છે. તો જવાબ શું આવશે અસંગત શબ્દમાં, કમલમ. તો તમારે પરીક્ષામાં આ રીતના સામે કમલમ લખવાનું છે જવાબમાં. તમારે સવાલ લખેલો હોય ને નીચે લાઈન આપેલી હોય એ જવાબની લાઈનમાં તમારે શું લખવાનું, કમલમ. હવે આગળ મુખમ, સુખમ, હસ્ત અને ઉદરમ. તો અહીંયા શું આવશે, તો મુખ શરીરનું અંગ છે, હસ્ત એ શરીરનું અંગ છે, ઉદરમ એ પણ શરીરનું અંગ છે. તો કયું અલગ પડે, સુખમ. તો જવાબ તમારે શું લખવાનો, સુખમ. કાક એટલે પક્ષીનું નામ, કોકિલ પક્ષીનું નામ છે, શુક એ પણ પક્ષીનું નામ છે, અને શ્વાન એ શું છે, શ્વાન એટલે કૂતરો. તો જવાબ આવશે અલગ પડતો શબ્દ આવશે શ્વાન, શ્વાનઃ એટલે કૂતરો. વાનર તો શું છે, પશુનું નામ, શશક એ પણ પશુનું નામ, અશ્વ એ પણ પશુનું નામ, અને મશક, મશક એટલે મચ્છર જીવજંતુનું નામ છે. તો અહીંયા જવાબ આવશે મશક. તો આ રીતના તમારે પરીક્ષામાં જવાબ લખવાના છે. રોટિકા, સાટિકા, મોદકમ અને દાળ. તો આમાં સાટિકા, રોટિકા એટલે રોટલી, મોદકમ એટલે લાડુ, દાલમ એટલે દાળ અને સાટિકા એટલે સાડી. તો અહીંયા અલગ પડતો શબ્દ શું થયો, સાટિકા. પુસ્તકમ, દૂરભાષ એટલે ટેલિફોન થાય, સંગણકમ એટલે કોમ્પ્યુટર, ભ્રમણ ભાષક એટલે મોબાઈલ. ભ્રમણ વિદ્યાર્થીઓ હાલ તમારા હાથમાં મોબાઈલ વિડિયો જોતી વખતે હોય છે, તો ભ્રમણ એટલે તમે મોબાઈલમાં વાત કરો છો તો ભ્રમણ એટલે ફરવું, વાતચીત હરતા ફરતા કરો છો માટે એનું નામ શું પડ્યું સંસ્કૃતમાં, ભ્રમણ ભાષક. તો ટેલિફોન, મોબાઈલ અને કોમ્પ્યુટર. તો પુસ્તકમ છે આમાં અલગ પડે છે. ચટકા એટલે ચકલી, હંસ, મયુર એટલે મોર અને ભ્રમર એટલે ભમરો. તો અહીંયા ભમરો, ભ્રમર એટલે ભમરો અલગ પડે છે. તો તમારે અલગ પાડવાનું એને અસંગત શબ્દમાં. કર્ણઃ એટલે કાન, દંતા એટલે દાંત, શરીરમ એટલે શરીર અને હસ્ત એટલે હાથ. તો અહીંયા શરીરમ આ શરીરના અંગો છે, તો અહીંયા શરીરમ શબ્દ અલગ પડે છે. સિંહ, પછી મયુર એટલે મોર, વૃષભ એટલે બળદ અને વ્યાઘ્ર એટલે વાઘ. તો આ પશુઓના નામમાં મયુર નામ અલગ પડે છે. તો અસંગત શબ્દ શું થયો, મયુર. એ તમારે જવાબમાં લખવાનો છે સામે. પ્રેષયતિ તો અહીંયા તી આવે, ક્રીડતિ તો તી આવે, હસતિ તો તી પાછળ છે. તો આ બધા ક્રિયાપદો તી વાળા છે. અને આ નિશા છે એ વિદ્યાર્થીઓ શું છે, તો આ નિશા શબ્દ છે, એ નિશા શબ્દ એ નામ છે. તો આ ક્રિયાપદ છે અને આ નામપદ છે. તો નામપદ એ એનો જવાબ આવશે. તો નિશા એ શબ્દ નામપદ એ એનો જવાબ છે.
ચૂક એટલે પોપટ, શ્વાન એટલે કૂતરો, કાક એટલે કાગડો અને હંસ એટલે હંસ. તો અહીંયા શું અલગ પડે છે? પોપટ, કાગડો અને હંસ એ પંખી છે અને શ્વાન એ શું છે? તો એ શ્વાન એ પશુ છે. તો આ શ્વાન છે એ આપણે જવાબ આવશે. મંદિરમ એટલે મંદિર, તળાવ એટલે તળાવ, સમુદ્ર એટલે સમુદ્ર સાગર, નદી એટલે નદી. તો આ પાણીનો સંગ્રહ છે થાય છે આમાં અને મંદિરમ શબ્દ અહીંયા અલગ પડે છે. મમ પછી મમ એ શું છે? સર્વનામ છે. અહમ પણ સર્વનામ છે, વયમ પણ સર્વનામ છે. તો રાજેશ એ શું છે? નામ છે. તો આ જવાબ આવશે રાજેશ, કારણ કે આ બધા સર્વનામ છે. અલગ શું પડે છે? તો નામ અલગ પડે છે. તો આ